હલો હાય ફ્રેન્ડ્સ, હું તમને મળવા માટે એટલી બધી એક્સાઇટમેન્ટ હતી. તો દોસ્તો, આજે હું તમને એક સ્પેશિયલ એક વાત કરું છું કે કાલે હું મહુડી ગઈ હતી. ત્યાં મને ઘંટાકરણ વિઝાનું ખૂબ જ સરસ દર્શન થયા અને ત્યાં ખૂબ જ ભીડ હતી. અને બીજા નંબરની અંદર કે ત્યાં માત્ર સુખડીનો જ પ્રસાદ ધરાવવામાં આવે છે અને એ પણ તાજો ત્યાં જો મંદિરમાંથી જ લઈ એમને ધરાવવાનું હોય. તો નાની મોટી જેવી સારી ત્યાં માગો એ મળે છે. પણ એટલું કે પ્રસાદ આપણે ત્યાં જ બેસીને જમવાનો હોય છે કે આપણે મંદિરની બહાર ન લઈએ. તો દોસ્તો, શું સુખડી બનાવી હતી પણ મને તો દાડે લાગી ગઈ. એમ થાય કે ના ના, આવું મારા ઘરે બધા મળે લઈ જાઓ. તો દોસ્તો, એ સેમ ટુ સેમ મહુડી જેવી હું સુખડી આજે આપણે બનાવીને તમને બતાવું છું. તમે પણ એન્જોય કરજો અને વીરદાદાને યાદ કરી તમે પણ એનો પ્રસાદ ખાજો. બહુ ફર્સ્ટ ક્લાસ બનશે. સેમ ટુ સેમ મહુડી જેવી સુખડી આપણે બનાવી. ચાલો, તો હું તૈયાર છું. તમે રેડી થઈ જાઓ જોવા માટે. ચાલો તો દોસ્તો, આપણે આગળ આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ અને જોઈ લઈએ સામગ્રી. આ મેં ગોળ લીધો છે સમારી, આ લોટ લીધો છે રોટલીનો દળેલો, અને આ મેં ઘી લીધું છે. તો હવે આપણે ચાલુ કરીએ. હવે અહીંયા મેં જરૂર પૂરતું ઘી લીધું છે. તમારે પણ જેટલી બનાવી સુખડી એ પ્રમાણે ઘી ગોળને લોટ લેવાનું. હવે આપણે આ ઘીને ગરમ થવા દઈશું. હવે આપણે આ ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે સમારેલું જે ગોળ છે એ નાખવાનું. હવે આ બધો ગોળ ઓગળવા દેવાનો. આનો પા નથી કરવાનો, પણ ખાલી ઓગળવા દેવાનું છે. હવે આ ગોળ આપણો સુખડી માટે રેડી થઈ ગયું છે, એક રસ થઈને. આને જો વધારે ગરમ કરીએ તો આપણી સુખડી બગડે, પૂરી ન થાય. આ તો ગરડા પણ ખાઈ શકે દાંત વગર એવી આપણે મુલાયમ અને સ્વાદિષ્ટ બનાવવાની છે. હવે આપણે આ ગોળની અંદર જે લોટ લીધો છે એ બધો લોટ નાખી દેવાનો. જરૂર પ્રમાણે ઘી ને ગોળના માપ પ્રમાણે લેવાનો ગોળ. હવે આમાં આપણે થોડીક સૂટ પાવડર નાખશું, જેથી શરદી બરદી થઈ હોય, વાયુ થઈ હોય મટી જાય. દોસ્તો, આની અંદર મેં સૂટ પાવડર પણ નાખ્યો છે, એલચી પાવડર પણ નાખ્યો છે. તમે પણ જે બન નાખવું એ નાખી શકો છો. એલચીથી સુગંધ સરસ આવે, સ્વાદિષ્ટ ટેસ્ટી બને. હવે આપણી સુખડી સરસ મજાની રેડી થઈ ગઈ છે. જો શું કલર કેટલો સુપર આવ્યો, જોતાં જ ખબર પડી જાય કે ખૂબ જ ટેસ્ટી અને એકદમ નાજુક કૂણી બની છે. હવે હું ગેસ બંધ કરું છું, એને નીચે કાઢું છું અને આના ઉપર આ બે ડીશની અંદર કાઢવા માટે મેં ઘી લગાડી લીધું છે, જેથી ચોટે નહીં. હવે મેં અહીં આગળ આપણી સુખડી રેડી થઈ ગઈ છે. એને થાળીની અંદર ઠારીને મસ્ત મજાની પાથરી દીધી છે. હવે આપણે એની ઉપર જેવાળા તમારે ટુકડા જોઈતા હોય એ ટાઈપના આપણે ટુકડા કરીએ. વાહ, બાપુ સુખડી તો જબરજસ્ત બની છે દાદા.
ચાલો તો ગરમા ગરમ સુખડી ખાઈને મોજ કરો, ખાઓ અને ખવડાવો. હાય હલો ફ્રેન્ડ્સ, લો તો આપણી સુખડી મવડીની થઈ ગઈ રેડી. અને શું ગરમા ગરમ આ સુખડી બની મુલાયમ, નાના બાળકોની પ્રેમથી ખાય ને અને બીજા ઘરડા લોકો પણ પ્રેમથી ખાય એવી જુઓ. પૂરી અને સેમ ટુ સેમ બની, કલર એને બધી રીતે. અને બીજા નંબરમાં મારું એમ કહેવું છે દોસ્તો કે તમને એ તો ખબર છે ને, ઓળખો છો ને મને. મારું નામ છે ધર્મિષ્ઠાબેન પંડ્યા. યુટ્યુબ ચેનલ પરથી ફરમાઈશ કરી રહી છું. અત્યારે તમારી સાથે સુખડીની રેસીપી શેર કરી રહી છું અને તમે બધા પ્રેમથી જુઓ છો, એની માટે મને ખૂબ જ આનંદ છે. અને બીજા નંબરની અંદર એ કે આપણે મને તમારો સહકાર જોઈએ છે. બધા સબસ્ક્રાઈબ પૂરા કરીને તમારે બધા એમાં ભાગ લેવાનો છે ફરીથી. તો તમે જરૂરથી આ મારી રેસીપી જે પ્રમાણે જોઈ એ પ્રમાણે જરૂરથી બનાવજો. સેમ ટુ સેમ આવી જ બનશે. અને એકવાર બનાવશો ને ઘડીએ ઘડીએ તમને ખાવાનું મન થશે. તો ચોક્કસ બનાવજો અને મારી વિડીયોને શેર કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તે ઘંટી દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે તો હું તમારી પાસે જલ્દીથી બીજા વિડીયો લાવી શકું. જય હિન્દ.